DDCET ની એક્ઝામ આપ્યા પછી અને રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે મૂંઝવાઈ રહ્યા હોતા છે કે ભાઈ મને કઈ કોલેજની અંદર એડમિશન મળશે, મને કઈ બ્રાન્ચમાં અંદર એડમિશન મળી શકે છે મારા રેન્ક મુજબ. તો આ જ વસ્તુનું સોલ્યુશન માટે અમે એક વિડીયો સિરીઝ ચાલુ કરી દીધી મિત્રો કે ભાઈ તમને તમારી રેન્ક મુજબ કઈ ટોપ કોલેજની અંદર એડમિશન મળી શકે છે અથવા તો નથી મળી શકતું. આ વસ્તુ જે છે આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ દોસ્તો પ્રીવિયસ યરના કટ ઓફ, પ્રીવિયસ યરના ઇન્ટેક ઉપરથી, અને તમને બતાવવા માંગીએ છીએ કે જે ટોપ મોસ્ટ કોલેજીસ છે એ લોકોના પ્લેસમેન્ટ કઈ રીતે થઈ રહ્યા છે. આ દરેકે દરેક જાણકારી દોસ્તો તમને અલગ અલગ કોલેજ માટેની મળતી રહે છે અને એ જે છે અલગ અલગ ચેનલ ઉપર આપણને મળતી રહે છે, રાઈટ. તો દોસ્તો આ માહિતી જે છે એ આજે પણ હું તમને આપવા આવ્યો છું એક બીજી કોલેજ માટે. અત્યાર સુધી આપણે ગુજરાતની ટોપ કોલેજોની અંદરથી LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ માટેનો, VGEC માટેનો, કટ ઓફ માટેનો વિડીયો જે છે બેટા એ મૂકી દીધેલો છે. જો હજુ સુધી તમે નથી જોયો તો હાલ જ ડિસ્ક્રિપ્શનની અંદર જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આ વિડીયો જોયા પછી એ વિડીયો પણ ખાસ જોઈ લેજો અને તમારું એનાલિસિસ છે એ ખાસ કરી દેજો દોસ્તો. તો યસ દોસ્તો, મારું નામ છે હાર્દિક પ્રજાપતિ અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના ફેવરેટ પ્લેટફોર્મ એટલે કે પ્રિયેસર જ્ઞાનપીઠ ઉપર, રાઈટ. આપણે અત્યાર સુધી જે વિડીયો જોયા છે દોસ્તો એ પ્રિયેસર વિદ્યાપીઠ ઉપર જોયા છે કદાચ તમે, રાઈટ. પ્રિયેસર વિદ્યાપીઠ ઉપર પણ વિડીયો આવશે, કોઈક વિડીયોઝ જે છે પ્રિયેસર જ્ઞાનપીઠ પર આવશે. તો આ ચેનલ પણ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ કરી દેજો બેટા. બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી પણ આ ચેનલ ઉપર તમને જોવા મળવાની છે અને ખાસ પીવી કોલેજને પણ કરી દેજો, કેમ કે તમારી કોલેજ માટેની જેટલી પણ અપડેટ્સ આવશે, જેટલા પણ સર્ક્યુલર્સ આવશે એ દરેકે દરેક વસ્તુ તમને પીવી કોલેજ ઉપર જોવા મળવાના છે. તો આ ચેનલને, પીવી કોલેજને અને પ્રિયેસર વિદ્યાપીઠને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ કરી દો. અને દરેકે દરેક જે એડમિશનની તમારી પ્રોસેસ છે બેટા એ તમને આ 3 ચેનલો ઉપરથી ગમે તે તમને મળવાની છે મિત્રો. તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા દરેકે દરેક મિત્રો સાથે આ વિડીયોને પણ શેર કરી દેજો દોસ્તો. આજે આપણે જે કોલેજની વાત કરવા જઈ રહ્યા છીએ એ કોલેજનું નામ છે DDIT કોલેજ. અને DDIT કોલેજ જે ગવર્મેન્ટની અંદર છે નડિયાદની અંદર, એની આપણે વાત કરવાની છે. ગ્રાન્ટેડની કોલેજ જે છે જે તમને નડિયાદની અંદર જોવા મળી જવાની છે દોસ્તો. નડિયાદની અંદર આવેલી આ કોલેજ જે છે એની અંદર કેટલું ઇન્ટેક આવ્યું હતું ગઈ વખતે, કેટલું કટ ઓફ અટક્યું હતું, એ કટ ઓફ ના હિસાબથી આ વખતે તમને એ કોલેજમાં મળી શકે છે કે નથી મળી શકતો, આ દરેકે દરેક વસ્તુ આ વિડીયોની અંદર તમને જોવા મળવાની છે. તો લાસ્ટ સુધી વિડીયોને ખાસ જોજો અને તમારા દરેક દરેક મિત્રોને શેર કરી દેજો દોસ્તો. ખાસ આ જે કોલેજીસ છે એ કોલેજ 1968 ની અંદર 1968 ની અંદર એસ્ટાબ્લિશ થઈ હતી, રાઈટ. તમને આ કોલેજ જે છે બેટા એ ગવર્મેન્ટ કોલેજ છે, રાઈટ. અહીંયા DDIT ની 2 કોલેજીસ જેમાંથી આ જે છે ગવર્મેન્ટ ટાઈપનો કોલેજની વાત કરી રહ્યો છું. તેની અંદર પર યરની જે ફીસ છે એ 1500 રૂપિયા રહેવાની છે છોકરાઓ માટે. ગર્લ્સ માટે ગવર્મેન્ટની અંદર ફ્રી સીટ હોય છે, રાઈટ. તો ગર્લ્સ માટે ફ્રી છે અને જે લોકો TWS છે અને જે TFWS જે મળતી હોય છે TFWS ની અંદર તમને પણ ફ્રી સીટ મળવાની છે. એટલે કે ટ્યુશન ફી જે છે એટલે કે કોલેજની ફી એ માફ થવાની છે, તમારે ફી ભરવાની નથી. આ કોલેજ જે છે બેટા કઈ યુનિવર્સિટીની અંદર આવે છે ખાસ યાદ રાખજો બેટા, બરાબર, કન્ફ્યુઝન ના થાય જગ્યા પર. આ કોલેજ જે છે DDU, બરાબર, એમની પોતાની યુનિવર્સિટી છે, રાઈટ. પોતાની યુનિવર્સિટી છે, યુનિવર્સિટી પોતાની છે. કોલેજ અહીંયા કઈ છે બેટા ગવર્મેન્ટ છે, રાઈટ. ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી જે છે એ અહીંયા છે દોસ્તો. આ કોલેજ જે છે એ તમને નડિયાદની અંદર ખેડાની અંદર જોવા મળવાની છે. ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી એટલે કે DDIT, ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે છે તમને જોવા મળી જવાની છે મિત્રો, રાઈટ. તો આટલી વસ્તુને ખાસ યાદ રાખવાની. અહીંયા તમને હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે જે તમને ગૂગલ ઉપર જોવા મળી જશે, રાઈટ. એ લોકોનું મેલ આઈડી પણ આપેલું છે જેથી કરીને તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. ખાસ વસ્તુ જાણવા જેવી શું છે કે આ કોલેજની અંદર ગઈ વખતે કેટલી ઇન્ટેક હતી, આ વખતની ઇન્ટેક પણ એની આજુબાજુ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. અને કટ ઓફ પણ જે છે કટ ઓફ ગઈ વખતનું હતું એના કરતા થોડું ઊંચું જોવા મળશે. એટલે કે એની અંદર જો તમારા માર્ક્સ છે, તમારું કટ ઓફ રેન્ક છે તો તમારા મળવાના ચાન્સીસ થતા હોય છે મિત્રો. તો DDIT ના આપણે ઇન્ટેકની જો વાત કરીએ તો અહીંયા બહુ ઓછી સીટો જે છે એ તમને જોવા મળતી હોય છે, રાઈટ. જેમ કે આપણે વાત કરીએ કેમિકલની અંદર 7 સીટો જોવા મળે છે. સ્ટેટ જે હોય છે, રાઈટ, સ્ટેટ કોટા જે છે સ્ટેટ કોટાની અંદર કવર થતી હોય છે 7 સીટો અને સાથે ભરાઈ જતી ગઈ હતી ગઈ વખતના સેકન્ડ રાઉન્ડની વાત છે, રાઈટ. સિવિલની અંદર વાત કરું તો 13 સીટો 13 ભરાઈ ગઈ હતી. કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ તો 7 સીટો 7 ભરાઈ ગઈ હતી. EC ની અંદર 6 સીટો 6 સીટો ભરાઈ ગઈ હતી બેટા. IC ની અંદર આપણે વાત કરીએ તો 10 સીટ ને 10 ભરાઈ ગઈ હતી. એટલે કે આખી કોલેજની અંદર ટોટલ કેટલી સીટો આપવામાં આવી હતી? 43 સીટ જે છે એ ગવર્મેન્ટ કોલેજની અંદર ગવર્મેન્ટ સીટ જે છે અહીંયા આપવામાં આવી હતી દોસ્તો. અને અહીંયા તમે જોઈ શકો છો કે 43 સીટ જે છે
અહીંયા ભરાઈ ગઈ છે, એક પણ સીટ વેકેન્ટ રહેલી નથી. તો આ વખતે પણ દરેકે દરેક સીટ જે છે ભરાઈ જવાના ફૂલ ચાન્સીસ રહેતા હોય છે. જો તમે આ કોલેજની અંદર જવા માંગો છો, જો તમને ઇન્ટરેસ્ટ છે કે તમારી નજીક છે અને તમારે આ યુનિવર્સિટી લેવી છે, તમને ગમે છે અને લેવી છે, અને તમને કોઈ બ્રાન્ચ ગમે છે એમાંથી, રાઈટ, તો જો તમારે ગમે છે તો તમને ટોપ પર પ્રાયોરિટીમાં રાખી શકતા હોવ છો, તમારી જો નજીક છે અને તમને અહીંયા જવું છે તો. નહીં તો પછી સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ પછી આ કોલેજની અંદર ભણવાના ચાન્સીસ બહુ ઓછા થતા હોય છે કે વેકેન્ટ સીટ જ નથી હોતી. વેકેન્ટ સીટ ગવર્મેન્ટમાં અહીંયા બહુ ઓછી હોતી હોય છે મિત્રો. ખાસ આપણે વાત કરી લઈએ કે TF જે આપણો કટ ઓફ મળે છે, રાઈટ, આ કટ ઓફ જે છે ગઈ વખતના 2025 નું સેકન્ડ રાઉન્ડનું કટ ઓફ છે દોસ્તો. ફર્સ્ટ રાઉન્ડના કટ ઓફ કરતા સેકન્ડ રાઉન્ડનું કટ ઓફની અંદર થોડું વધારે ચેન્જીસ આવે છે, એટલા માટે આપણે ખાસ ફોકસ કરતા હોઈએ છીએ. એના પરથી આપણે ડિસાઇડ કરીએ છીએ કે આ વખત તમને એ જે તે કોલેજની અંદર મળશે કે નહીં મળે, રાઈટ. તો આપણે અહીંયા શું જોવાનું થાય કે જો તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર છો તો તમારું 22 ની અંદર 22 થી નીચો રેન્ક છે, 22 થી ઓછો રેન્ક છે તમારું, એટલે કટ ઓફ કઈ રીતે જોવાનું હોય મેં તમને ગયા 2 વિડીયોની અંદર તમને કહી દીધેલું છે. આજે પણ કહું છું દોસ્તો, જો તમારો 22 થી ઓછો રેન્ક છે, સપોઝ તમારો 10 છે, 12 છે, 15 રેન્ક છે, તો 15 રેન્ક જો છે એની આજુબાજુ છે તો તમને કોમ્પ્યુટરની અંદર આ કોલેજમાં TFWS સીટ મળવાના પાત્ર ચાન્સીસ છે, બરાબર. કેમ કે આ ગઈ વખતનું કટ ઓફ છે, એના પરથી આપણે કહીએ છીએ કે 22 થી ઓછું જો કટ ઓફ હોય તો આ વખત લાગવાના ચાન્સીસ થતા હોય છે મિત્રો, રાઈટ. જો તમે ઓપન ની અંદર છો, TFWS માં જો તમે EC ની અંદર કોઈ જ TFW સીટ નથી. અહીંયા આપણે જોઈએ કેમિકલ ની અંદર 677 એ તમારું જે લાસ્ટ રેન્ક જે છે ક્લોઝિંગ રેન્ક ની વાત કરું છું, ક્લોઝિંગ રેન્ક પર TFWS મળી હતી. IC ની અંદર કોઈ સીટ નથી અને સિવિલ ની અંદર પણ કોઈ પણ સીટ TFWS વાળાને આપી નથી મિત્રો. ઓપન ની વાત કરીએ તો ઓપન ની અંદર જો તમારો 76 થી ઓછો રેન્ક છે, રાઈટ, જો 60 છે, 65 છે, અથવા તો તમે એમ કહો છો કે 50 છે, 50 છે, રાઈટ, તો એની આજુબાજુ છે તો ઓપન ની અંદર કેટેગરીમાં તમને કોમ્પ્યુટરની અંદર ચાન્સીસ મળી રહેતા હોય છે દોસ્તો. એ જ રીતે EC ની અંદર છો તો 688, એ રીતે તમે કેમિકલ ની અંદર છો તો 795, IC ની અંદર 2622 અને સિવિલ ની અંદર 4072 જે છે તમારું રેન્ક હોય અથવા એનાથી ઓછો રેન્ક હોય તો તમને મળવાના અહીંયા ચાન્સીસ વધી જતા હોય છે. EWS જો છે ઓપન ની અંદર અને EWS ની અંદર, જો ઓપન છો અને તમારી પાસે EWS નો જો સર્ટિફિકેટ છે તમારી પાસે તો તમારા રેન્ક ની અંદર થોડી છૂટછાટ તમને મળતી હોય છે. બહુ મેજર નથી હોતું પણ આ પણ બહુ સારી એવી તમને તક મળી શકે છે જો તમારી પાસે EWS નો સર્ટિફિકેટ છે તો, રાઈટ. EC માટે તમારો 1041 રેન્ક સુધી તમને મળી શકે છે, બરોબર. આ ગયા વખતના છે એનાથી ઓછા છે તો તમે અહીંયા મેળવી શકતા હો તો દોસ્તો. એ રીતે અહીંયા તમને કેમિકલ ની અંદર, IC ની અંદર અને સિવિલ ની અંદર 4732 થી ઓછા છે તમારા રેન્ક તમારો તો તમારા ચાન્સીસ છે એવું તમે ગણી શકતા હો તો દોસ્તો. SCBC ની આપણે જો વાત કરી લઈએ તો કોમ્પ્યુટર ની અંદર જો 180 હે ને, તો જો તમારે કોમ્પ્યુટરમાં જો જોઈએ છે DDIT ની અંદર, અને જો તમે SCBC એટલે કે OBC કેટેગરીમાંથી છો તો તમારા 180 થી ઓછા રેન્ક હોવો જોઈએ દોસ્તો, રાઈટ. EC માટે 1068 નું, કેમિકલ માટે 960 નું, તેમજ IC માટે 9332 નું અને સિવિલ માટે 7151 સુધીનો થી ઓછો રેન્ક જે હોય તો તમે ચાન્સીસ અહીંયા વધી જતા હોય છે. એ રીતે SC કેટેગરીમાં વેકેન્ટ સીટ રહી હતી, કેમિકલ ની અંદર SC કેટેગરીમાં વેકેન્ટ સીટ રહી હતી, ST માં તમારો 1672 સુધીના રેન્ક સુધીમાં મળ્યું હતું, રાઈટ. એ રીતે તમને EC દેખો કેમિકલ ની અંદર પણ સીટો જે છે અહીંયા વેકેન્ટ રહી હતી દોસ્તો, રાઈટ. તો અલગ અલગ સીટ જે છે એ અલગ અલગ રેન્ક પ્રમાણે, અલગ અલગ કેટેગરી પ્રમાણે અહીંયા તમને જોવા મળી જવાની છે મિત્રો. હવે વાત કરીએ એના પ્લેસમેન્ટની, રાઈટ. તમને બધાને મજા કે સાહેબ આ કોલેજની અંદર પ્લેસમેન્ટ કેવું મળે છે, તો પ્લેસમેન્ટના જો ડેટાનું આપણે એનાલિસિસ કરીએ તો સૌથી પહેલા હું 2024 ના પ્લેસમેન્ટની વાત કરું. 2024 ની અંદર કોમ્પ્યુટરમાંથી 107 સ્ટુડન્ટ જે છે પ્લેસ થયા હતા, રાઈટ. અને હાઈએસ્ટ પેકેજ જે છે 21 નું મળ્યું હતું, 21 LPA નું. હાઈએસ્ટ પેકેજને કોઈ દિવસ નજરમાં રાખવાનું નહીં અને આપણે નજરમાં લેવાનું નથી. આપણે કયા પર ધ્યાન રાખવાનું છે, જે એવરેજ પેકેજ મળ્યું છે, બરોબર. લો પર બી નથી જવાનું, આપણે એવરેજ પેકેજમાં રહેવાનું છે, રાઈટ. તો આપણે માની ચાલવાનું છે કે તમે જો કોમ્પ્યુટરમાં છો તો એવરેજ પેકેજ તમને 8.22 LPA જે છે એ મળી શકે છે. IT ની અંદર 6 LPA, રાઈટ. EC ની અંદર તમને 5.26 LPA, મિકેનિકલ ની અંદર 5.04 LPA અને IC ની અંદર તમને 5.55 LPA જેટલું અહીંયા મળ્યું હતું 2024 ની અંદર પ્લેસમેન્ટ, રાઈટ. 2025 ના પ્લેસમેન્ટના સ્ટેટિસ્ટિકની આપણે જો વાત કરીએ મિત્રો તો કોમ્પ્યુટરમાં જે છે 114 સ્ટુડન્ટ્સ, રાઈટ, ટોટલ બધા થઈને, બરાબર. કોમ્પ્યુટર IT વાળાને થઈને 95 હતા, જેને 5.2 નું LPA મળ્યું છે.
કોમ્પ્યુટરની અંદર 7.25 નું LPA નું પેકેજ મળ્યું છે બેટા. ઈસી ની અંદર દેખીએ તો 76 સ્ટુડન્ટ્સને એવરેજ આપણે જોઈએ તો 5.57 નું LPA, અને મિકેનિકલ વાળાને 68, આઈસી ની અંદર 40, કેમિકલ ની અંદર 50 અને સિવિલ ની અંદર 20 સ્ટુડન્ટ્સને મળેલું પેકેજ છે દોસ્તો. અહીંયા જે અમુક ડેશ કર્યા છે એનો મતલબ એવું નથી કે એ લોકોને વગર પૈસા લઈ ગયા છે અથવા કોઈ પણ સેલેરી નથી આપેલી, પણ જે ડેટા અહીંયા સ્ટોર નથી થયેલો, જે ડેટા નથી મળેલો, એ વસ્તુ અહીંયા ડેશ કરેલો છે દોસ્તો. તો તમે જોઈ શકો છો કે એવરેજ ની આપણે વાત કરીએ તો પેકેજ જે છે એવરેજ પેકેજ કહેવાય અને સારું એવું પેકેજ કહેવાય. તો તમે અહીંયા જો જવા માંગો છો તો બિંદાસથી જઈ શકતા હો છો દોસ્તો, રાઈટ. તો દરેકે દરેક કોલેજનું ડિટેલમાં બેટા એનાલિસિસ કરો. તમારો જે રેન્ક છે એ રેન્ક પ્રમાણે તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં મળી શકે છે, આ દરેક વસ્તુનું એનાલિસિસ હવે તમારે પોતે કરવાનું છે. હવે તમે કોલેજમાં આયા દોસ્તો. અહીંયા હું તમને બતાવી દઉં છું, લિસ્ટ બતાવું છું. આ કોલેજમાં આ રેન્ક હશે તો મળી શકશે, આ કોલેજમાં આ રેન્ક હશે તો મળી શકશે. હવે એનાલિસિસ તમારે કરવાનું છે કે તમારો રેન્ક કયો છે અને તમારા રેન્ક પ્રમાણે તમને કઈ કોલેજમાં મળે છે અને એમાંથી તમારે કઈ કોલેજમાં લેવું છે, રાઈટ. આ દરેકે દરેક એનાલિસિસ અલગ અલગ કોલેજના કરતા રહીશું. કોમેન્ટની અંદર જતા ખાસ લખી દેજો કે નેક્સ્ટ કઈ કોલેજ માટે તમારે એનાલિસિસ જોઈએ છે. ખાસ બેટા કોમેન્ટની અંદર લખી દેજો તમારે કઈ કોલેજ માટે નેક્સ્ટ એનાલિસિસ જોઈએ છે દોસ્તો. તો મળતા રહીએ ત્યાં સુધી બેટા એનાલિસિસ કરતા રહેજો, ભણતા રહેજો. ટેક કેર, બાય બાય, રાધે રાધે.